નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2026ના ઘઉંના ટેકાના ભાવ. ઓનલાઈન નોંધણી ક્યારે ચાલુ થાય છે, સરકાર ઘઉંની ખરીદી ક્યારે કરશે અને નોંધણી કરાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની તમામ માહિતી આપીશ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો, આપણે ગુજરાતની અંદર મોટા પાયે એટલે કે ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. કે ઘઉં આ જે શિયાળુ સિઝનની વાત કરીએ તો ઘઉં ચણા એનું અત્યારે વધારે વાવેતર થયું છે. તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ખેડૂત માટે ખૂબ ઉપયોગી છે અને ખેડૂતને જે MSP છે એ ટેકાના ભાવે ખરીદી ઘઉંની પાક તૈયાર થાય એટલે નોંધણી કરેલી હોય તો એ જે સમય પ્રમાણે એ ખરીદી કરતા હોય છે. તો મિત્રો, આજે તેની તમામ વાત કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, વિડીયો છે એ આખો જોઈજો, કારણ કે જો તમને આખો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન જરૂરથી દબાવજો, જેથી કરી જે પહેલાં વિડીયો આવતો હોય તમને એનું નોટિફિકેશન મળે. અને આ વિડીયો મિત્રો બને એટલો ખેડૂત મિત્રોને શેર કરજો, કારણ કે જો તમે શેર કરશો તો આજે વિડીયો બીજા ખેડૂત પાસે પહોંચશે, તો બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે નોંધણી ક્યારે શરૂ થઈ છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને સરકાર છે એ ખરીદી ક્યારે ચાલુ કરશે. ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા 2026-27માં ઘઉંના ટેકાના ભાવ MSP નક્કી કરવામાં આવ્યો છે. તેની વાત કરીએ તો મિત્રો 2585 પ્રતિ ક્વિન્ટલના એટલે કે 5 મણના ભાવ છે 2585 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ઘઉંના ભાવ. અને મિત્રો, 1 મણના ભાવ છે 517 રૂપિયા, એટલે કે જે MSPના 1 મણના 20 કિલોના ભાવ છે એ મિત્રો 1 મણ એટલે 20 કિલોના હું મણ કહું છું, અને એના ભાવ છે 517 રૂપિયા. તો આ MSPના કેન્દ્ર સરકાર દ્વારા ભાવ જાહેર કરવામાં આવ્યા છે ખેડૂતો માટે ઘઉંના ભાવ. મિત્રો બધા ખેડૂત મિત્રોને આશા હોય કે જે ઘઉં એના પાક વાવે અને એને સારા યોગ્ય ભાવ મળી રહે, તેના માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે MSP દ્વારા ખેડૂતોની ખરીદી જલ્દી થાય અને મોટા પ્રમાણમાં ખરીદી થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો, વાત કરવી કે જે આપણે ઓનલાઈન નોંધણી થાય છે એ ઘઉંની નોંધણી છે ઓનલાઈન એ ક્યારે ચાલુ થાય છે તેની વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2026ના દિવસે ઓનલાઈન નોંધણી ચાલુ થાય છે. એટલે આજે મિત્રો 31 જાન્યુઆરી 2026 છે, એટલે કે 31/1/2026 એટલે આજે જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. અને આવતીકાલથી 1 ફેબ્રુઆરી 2026 એટલે 1/2/2026 ચાલુ થશે. ત્યારે આવતીકાલથી નોંધણી ચાલુ થાય છે 1 તારીખથી. 1 ફેબ્રુઆરીથી 2026માં નોંધણી ચાલુ થાય છે ઘઉંના ટેકાના ભાવની. તો આ હતી નોંધણીની તારીખ ક્યારે ચાલુ થાય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કાલથી ચાલુ તારીખ થાય છે મિત્રો. એટલે કાલે 1 ફેબ્રુઆરી છે, એટલે કાલથી બધા ખેડૂત મિત્રો છે એ ઓનલાઈન ઘઉંના ટેકાના ભાવની નોંધણી કરી શકશે. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ કે નોંધણી આપણે ક્યાં કરવી અને નોંધણીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ. તો મિત્રો, આ પણ મહત્ત્વની વાત છે કે નોંધણીમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો તેની વાત કરીએ મિત્રો, તો આપણે પહેલાં તો મિત્રો બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ આપણે 2025માં ચાલુ થયું. ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું ફરજિયાત હોવું જોઈએ મિત્રો. ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. પછી 7/12/8ના ઉતારા, બેંકની પાસબુકની નકલ, પછી આધાર કાર્ડની નકલ, પછી એક પ્રમાણપત્ર એવું આવશે કે તલાટી પાસે વાવેતરનો દાખલો, એટલે કે જે તે ગામના તલાટી હોય એની પાસેથી વાવેતરનો દાખલો આપણે એ પ્રમાણપત્ર મેળવી લેવું. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે. કે ફરીથી ડોક્યુમેન્ટ બોલું છું કે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, 7/12/8ની નકલ, બેંકની પાસબુકની નકલ, પછી આધાર કાર્ડની નકલ
આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે આપણે ઘઉંના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે, એટલે કે ઓનલાઈન નોંધણી કરવા માટે આ ડોક્યુમેન્ટ જોઈએ છે. હવે મિત્રો આગળ વાત કરવી કે જે નોંધણી છે આપણે ક્યાં જઈ અને કરાવી શકીએ. તો જે તે ગામના વીસી હોય, એટલે કે આ મારું ગામ હોય તો ભલે તમારું ગામ હોય તો આપણા ગામના જે વીસી આપણે નિમણૂક કરેલા હોય એ વીસી પાસે જઈ અને આજે મેં કીધા એ ડોક્યુમેન્ટ લઈ જઈ અને ત્યાં તેને કહેવાનું છે કે આજે 1 તારીખ છે, 1 તારીખથી નોંધણી ચાલુ થશે, તો આ ડોક્યુમેન્ટ છે અને આ ફોર્મ ભરવાનું તમે ચાલુ કરી દો. એટલે વીસી આપણને ફોર્મ ભરી જશે. અને બીજું મિત્રો કે વીસી શું ચાર્જ લેશે એ મને ખ્યાલ નથી. અલગ અલગ ગામ પ્રમાણે અલગ અલગ ચાર્જ લેતા હોય છે. ફોર્મ ભરવાના કોઈ 100 લેતા હોય છે, કોઈ 150 લેતા હોય છે. નોંધણી ઓનલાઈન કરવાના આમ તો ફ્રી હોય છે, પણ છતાં વીસી આવા પૈસા લેશે. જો ફોર્મ ભરવાના ન લે તો ખેડૂત પાસેથી 7, 12, 8 અહીંની નકલ કાઢવાના ચાર્જ લેતા હોય છે, ઝેરોક્ષ કરવાના ચાર્જ લેતા હોય, એવી રીતે અલગ અલગ ચાર્જ લેતા હોય છે. પણ એનો મને ખ્યાલ નથી. પણ આ નોંધણી છે એ વીસી પાસે જરૂર નોંધણી કરાવી નાખજો. તો મિત્રો આ વાત હતી આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં કેટલા ડોક્યુમેન્ટ જોઈએ અને ક્યાં કરવું તેની વાત હતી. હવે મિત્રો આપણે આગળ વાત કરવી તો જે આપણે ખરીદી છે એ ક્યારે કરશે, સરકાર જે છે એ ખરીદી ક્યારથી ચાલુ થશે તેની વાત કરી. તો મિત્રો આપણે પહેલાં તો તમને નોંધણીની તારીખ કહી દઉં કે 1 ફેબ્રુઆરી 2026થી લઈ અને 1 માર્ચ સુધી નોંધણી કરી શકશો. એટલે કે 1 મહિનાનો ટાઈમ છે ખેડૂત મિત્રો પાસે નોંધણી કરવાનો. એ બહુ સારી બાબત કહેવાય કે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. અને મિત્રો હવે વાત કરવી કે ખરીદી છે જે ટેકાના ભાવે સરકાર ઘઉંની ખરીદી કરે એ ક્યારે ચાલુ કરશે તેની વાત કરીએ. તો મિત્રો 4 માર્ચ 2026થી લઈ અને 15 મે 2026 સુધી એની ખરીદી ચાલુ રાખશે. એટલે કે 1 મહિનો અને 15 દિવસ સુધી ઘઉંની ખરીદી કરશે. 4 તારીખે ખરીદી ચાલુ થાય છે અને 15/5/2026 પૂરી થાય છે ખરીદી કરવાનું. 1 મહિનો અને 15 દિવસ સુધી ઘઉંની ટેકાના ભાવની ખરીદી કરશે. તો મિત્રો જે પણ ખેડૂત મિત્રએ ઘઉંનું વાવેતર કર્યું છે તેવા ખેડૂત મિત્રો ફરજિયાત આ નોંધણી કરાવી નાખજો. જો આ નોંધણી તમે કરાવેલી છે તો તમને આ જ્યારે તમારા ટેકાના ભાવમાં MSPમાં ઘઉં વેચવાનો વારો આવે એટલે કે તમને ફોન આવશે કે હવે તમારા ઘઉં આવતીકાલે અથવા તો પરમ દિવસે લેતા આવજો, તમારો વારો આવી ગયો છે. તો એવી રીતે ફોન આવશે જે તે અધિકારીનો અને આપણે ઘઉં લઈને જવાનું છે અને જે તે જગ્યાએ આપણા સેન્ટર હોય અહીંયા કણે આપણે એનું વેચાણ કરી MSPમાં ઘઉં નાખી અને આવવાનું છે. જો મિત્રો આ નોંધણી કરાયેલી છે તો આપણે માર્કેટિંગ યાર્ડમાં MSP કરતાં નીચા ભાવ હશે અને આપણા સારી ક્વોલિટીના ઘઉં હશે તો આપણે એમાં ઘઉં છે એ MSPમાં આપણે વેચી શકશું. એટલે કે સરકારના ટેકાના ભાવમાં આપણા ઘઉંનું બધા ખેડૂત મિત્રોનું વેચાણ કરી શકશો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી અને શેર કરી દેજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન મિત્રો.